નમસ્તે, મારું નામ છે જોશી ધ્રુવી. અને મારું નામ છે સરવૈયા અંજલિ. અમે પુરુષાર્થ સ્કૂલમાંથી આવીએ છીએ. અમારા પ્રોજેક્ટનું નામ છે ઇન્ડોનેશિયન ખેત પદ્ધતિ. આપણે જાણીએ છીએ કે આજકાલ ખેતી માટેની જમીન ઓછી થતી જાય છે અને અમુક જમીન એવી છે જ્યાં માત્ર ચોમાસાની ઋતુમાં જ પાક લઈ શકાય છે તથા શિયાળા અને ઉનાળામાં જમીન ખાલી રહે છે. એક જ વખત એક જ પાક ઉગાડી શકતા હોવાથી ખેડૂતને એટલો નફો પણ નથી થતો. તો આ સમસ્યાના નિવારણ માટે અમે આ ખેત પદ્ધતિ લાવ્યા છીએ, જેમાં ખેડૂત એક જ વખતમાં ખેતરનો પાક, મરઘી તથા માછલીને વેચીને વધારે નફો મેળવી શકે છે અને સાથે સાથે પશુપાલનથી પણ ફાયદો થાય છે. પશુઓના મળમૂત્રથી બનતું ખાતર એ ખેતર માટે ઉપયોગી છે અને સાથે સાથે મરઘા પાલન પણ કરી શકાય અને તેમાંથી પણ નફો મેળવી શકાય. તો શું તમે આવી કોઈ ખેત પદ્ધતિ વિશે જાણો છો કે જેમાં મરઘી, માછલી તથા ખેતરના પાકને વેચીને વધારે નફો મેળવી શકાય? તો આજે અમે તમને આવી જ કંઈક ખેત પદ્ધતિ વિશે જણાવીશું. આ ખેત પદ્ધતિમાં અમે સૌપ્રથમ એક જૈવ ઔષધાલય બનાવ્યું છે, જેમાં અમે કેટલીક પ્રાકૃતિક રીતે બનેલી દવાઓ રાખી છે. ગાયોના મળમૂત્ર તથા કેટલીક ઔષધીય વનસ્પતિઓના ઉપયોગથી આ દવાઓ બનાવવામાં આવે છે અને તેનો છંટકાવ ખેતરમાં કરી શકાય છે. જીવામૃત અને નિમાસ્ત્ર જેવી દવાઓ માટેની વસ્તુઓ ખેડૂતોને ખેતરમાંથી જ મળી ગઈ હોવાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ થતો નથી. જીવામૃત એટલે કે જીવો માટેનો અમૃત, જે ખેતરના સજીવો તથા જલીય સજીવો માટે ફાયદાકારક છે. અને નિમાસ્ત્ર એટલે કે લીમડાના ઉપયોગથી બનાવવામાં આવતી દવા, જે પણ ખેતર માટે ફાયદાકારક છે. સૌ પ્રથમ અમે ખેતરની બહાર એક કેનાલ બનાવીશું અને તે કેનાલ તળાવને મળે તેમ રાખીશું. હવે જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આવશે ત્યારે ખેડૂત તેમાં ડાંગરનો પાક રોપશે. ખેતરમાં પાક રોપ્યા બાદ આપણે તેમાં થોડી માછલીઓ મુક્ત કરીશું, જેવી કે કટલા, તિલાપિયા, ઝીંગા અને કોમન કાર્પ વગેરે. આ માછલીઓ પાણીના વિવિધ સ્તરે જોવા મળે છે, જેથી તેઓ વચ્ચે ખોરાકની પ્રતિસ્પર્ધા થતી નથી અને તેઓની સંખ્યામાં પણ વધારે જોવા મળે છે. કટલા એ પાણીના ઉપલા સ્તર પર જોવા મળે છે. રોહુ એ પાણીના વચલા સ્તર પર જોવા મળે છે અને કોમન કાર્પ એ પાણીના નીચલા સ્તર પર જોવા મળે છે. અમે ખેતરની વચ્ચે એક મરઘી હાઉસ ગોઠવ્યું છે અને આ મરઘી હાઉસમાં અમે થોડી મરઘીઓ રાખી છે. ઉદાહરણ તરીકે લેગહોર્ન, એસીલ વગેરે, જે કંઈક આમ મુજબ છે. મરઘીની જાળવણી કરતા તેની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. આ ખેત પદ્ધતિ દ્વારા ખેડૂતોને ફાયદા કંઈક આ મુજબ થાય છે. ખેતરમાં ઓક્સિજનની માત્રામાં વધારો થાય છે અને પાકમાં પણ 10% વધારે વૃદ્ધિ જોવા મળે છે. તળાવની આસપાસ વધારે વૃક્ષો હોવાના કારણે પાણીનો બાષ્પીભવન દર ઓછો રહે છે અને ખેડૂત અન્ય ઋતુમાં પણ બીજા પાકો ઉગાડી શકે છે. ઉદાહરણ તરીકે રવિ પાક, જેમાં રાઈ, વરિયાળી, ઘઉં વગેરે, અને ખરીફ પાકના ઉદાહરણ તરીકે મકાઈ, બાજરો, ચોખા, મગફળી વગેરે. આ ખેત પદ્ધતિ દ્વારા ખેડૂત ઓછામાં ઓછા ખર્ચે વધારે નફો મેળવી શકે છે. અમારો પ્રોજેક્ટ શાંતિપૂર્વક સાંભળવા બદલ પુરુષાર્થ પરિવાર તરફથી આપનો આભાર.